ડિજિટલ યુગ, a daily local news channel of Narud. આમોદ નગરપાલિકાના ફાયર સેફ્ટીના સાધન 2 થી 3 વર્ષથી ધૂળ ખાઈ રહ્યા છે. આમોદ નગરપાલિકા વિસ્તાર કે તાલુકામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો જાગૃત નાગરિકોમાંથી ઉઠી રહ્યા છે. રાજકોટની ગોજારી અગ્નિકાંડની ઘટના બાદ તંત્ર જાણે સફારો જાગ્યો હોય તેમ લાગી રહ્યું છે. ફાયર સેફ્ટીને લઈ ગુજરાતભરમાં સરકાર દ્વારા જે લોકોએ ફાયર વિભાગની પરમિશન ના લીધી હોય તેવા લોકોને નોટિસો ફટકારવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પરંતુ આમોદ નગરપાલિકા દરરોજ કોઈને કોઈ વિવાદમાં ન આવે તેવું બન્યું જ નથી. આમોદ નગરપાલિકાના ફાયર સ્ટેશનના સાધનો દૂર ખાતા નજરે પડ્યા હતા. જો કોઈ આગનો બનાવ બને તો આજુબાજુના ફાયર સ્ટેશનનો સંપર્ક કરી બોલાવવામાં આવતા હોય છે. આમોદ નગરપાલિકાના ફાયર બ્રિગેડનો ટ્રક છેલ્લા કેટલાક સમયથી કયા કારણોસર બંધ હાલતમાં છે તે અંગે આમોદ જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ આજરોજ 10 વાગ્યે નગરપાલિકા કચેરીને ઘેરીને અનેક સવાલો ઊભા કર્યા હતા. જ્યારે જાડી ચામડી ધરાવતું તંત્ર પણ આ સમાચાર પ્રસિદ્ધ કર્યા બાદ સફાળું જાગશે કે કેમ તેઓ આવનાર દિવસોમાં જોવું રહ્યું. અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ જંબુસર વિધાનસભાના યુથ કોંગ્રેસના પ્રમુખ કેતન મકવાણાએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકા પાસે ફાયર સેફ્ટીને લઈ કોઈ સાધન સામગ્રી હાજર નથી, જેને લઈ કોઈ બનાવ બને તો બીજી કોઈ નગરપાલિકાનો સહાય લઈ ફાયર સેફ્ટીના સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આમોદ નગરપાલિકાના સાધનો કયા કારણોસર ઉપયોગમાં નથી લેવામાં આવતા તેવા ગંભીર આક્ષેપો કરવામાં આવતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજકોટ ખાતે જે અગ્નિકાંડ થયો છે ત્યાર પછી પ્રશાસન તંત્ર દ્વારા ઠેર ઠેરે ફાયર સેફ્ટીને લઈને ધ્યાન આપવામાં આવ્યું છે કે દરેક જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો હોવા જોઈએ, નહીં તો ત્યાં નોટિસ ફટકારવામાં આવે છે. તો આમોદ નગરપાલિકામાં પણ હજુ સુધી કોઈ એવા સ્ટેપ ભરવામાં આવ્યા નથી. અને જો સ્ટેપ પણ આગળ નગરપાલિકા ભરે તો પોતે પણ ફાયર સેફ્ટીને જે કંઈ નોટિસ પોતે પણ સ્વીકારશે ખરા, કારણ કે આજ દિન સુધી અહીંયા આગળ ફાયર સેફ્ટીના કોઈ સાધનો નગરપાલિકામાં જ અવેલેબલ નથી. અહીંયા તમે જોઈ શકો છો કંઈ પણ આગ લાગે, નાનો અમથો કોઈ બનાવ બને તો પણ એમને આજુબાજુની નગરપાલિકામાંથી સાધનો લાવવાની જરૂર પડે છે. અહીંયા ફાયર સેફ્ટીના પણ સાધનો નથી. તો પ્રશાસન તંત્રને પણ અમે કહેવા માંગીએ છીએ કે વહેલી તકે પ્રશાસન આ નગરપાલિકામાં સાધનો પણ પૂરા પાડે અને પોતે પણ ફાયર સેફ્ટીના સાધનો રાખે અને પછી બીજા કોઈને નોટિસ આપવાની કોશિશ કરે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ડિજિટલ યુગ, હર હંમેશ જનતાની સાથે.